આ ગઈકાલે રાત્રે પાણી અણચીટું આવેલું. સવારે મેં આવીને જોયું તો નહેરમાં પાણી અણચીટું વધી ગયું અને ખેતરમાં જેટલી પણ 1 વીઘો મેં ટામેટી રોપેલી 3 થી 3.5 હજાર છોડ રોપેલા એ અત્યારે નેસ્ત નાબૂદ થઈ ગયા. અત્યારે ઘણાના પશુઓના ચારા પણ અંદર ખેતરમાં જ છે. મારા પણ 2 ટ્રેક્ટર પૂરે ત્યાં અહીંયા હાલમાં છે જ ખેતરમાં, એ પણ ડૂબી ગયા, ભારાના ભારા ડૂબી ગયેલા છે. નેર અધિકારીને અમે ફોન બી કર્યા પણ કોઈ નેર અધિકારીએ છેલ્લા 2 કલાક 3 કલાકથી એક પણ ફોનનો આન્સર નથી. એ પણ ફોન બંધ કરી દીધા છે, એક પણ રિસ્પોન્સ નથી. મેં એમને વિડીયો બી મોકલ્યા પણ કોઈ રિસ્પોન્સ નથી. અને અહીં તમે જુઓ તો લગભગ 1.5-2 વીઘામાં ટામેટા વેરા છે. એ ટામેટાને બી નુકસાન ટોટલી લોસ છે. આ નેરની આજુબાજુ લગભગ 35થી 40 ખેતરો એવા છે જે સંપૂર્ણ ડૂબી ગયા છે. વલસાડમાં નહેર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ખેડૂતોના ખેતરો તળાવ બની ગયા છે. પાર નેરા પારડીના સર્વોદય ફળિયામાં નહેરનું પાણી ઘૂસી જતા હાહાકાર મચી જવા પામ્યો છે. અચાનક પાણી છોડાતા ખેતરોમાં કમરસમાં પાણી ભરાયા છે. ખેડૂતોના ઊભા પાક સહિત મોંઘાદાર ટ્રેક્ટર પણ પાણીમાં ગરકાવ થયા છે. પાર નેરા પારડીના સર્વોદય ફળિયામાંથી પસાર થતી નહેરમાંથી અચાનક પાણી છોડાતા આસપાસના તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં ઊભા પાકનો નાશ પામ્યો છે, પરંતુ સાથે જ ખેતરમાં પાર્ક કરેલા ખેડૂતના ટ્રેક્ટર પણ પાણીમાં ડૂબી જતા ખેડૂતો પાયમાલ થયા છે. વલસાડ તાલુકામાં નહેરો છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. નહેર વિભાગને જાણ હોવા છતાં સમારકામ ન કરાતા પાણી સીધું ખેતરોમાં ઘૂસી ગયું છે. પોતાની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો હવે નહેર વિભાગ સામે કડક કાર્યવાહી અને વળતરની માંગ કરી રહ્યા છે. આ ગઈકાલે રાત્રે પાણી અણચીટું આવેલું. સવારે મેં આવીને જોયું તો નહેરમાં પાણી અણચીટું વધી ગયું અને હું બપોરે પાછો જોવા આવ્યો એટલે અમારા ખેતર ટોટલી ડૂબાણમાં હતા અને ડ્રીપ પણ ટંગલાઈ ગયેલી. મારું ટ્રેક્ટર પણ ડૂબેલી હાલતમાં છે અને ખેતરમાં જેટલી પણ 1 વીઘો મેં ટામેટી રોપેલી 3 થી 3.5 હજાર છોડ રોપેલા એ અત્યારે નેસ્ત નાબૂદ થઈ ગયા અને દેખાતા પણ નથી છોડ. ને કેળહમાં પાણી અંદર છે. નહેરવાળા ખાતાની બેદરકારી, અધિકારીઓના બેદરકારીના લીધે અમારે ખેડૂતે આ ભોગવવાનો વારો આવ્યો છે. ને મારી 5 બહેનોમાં હું એક જ ભાઈ છું. એનું જે કોઈ મારા ભાણજા છે 17-18 એનું ભરણ પોષણ મારા સિરે છે અને મારા ખેતી પર જ નભું છું અને ગુજરાન ચલાવીએ છીએ. અને આ જે નુકસાની થઈ છે તો અમને કોઈ પણ હિસાબે નહેર ખાતાવાળાના અધિકારીના પગારમાંથી છેલ્લે ચૂકવે અમને, કાં તો અમને ખેડૂતોને ભરપાઈ કરે, આવી અમારી માંગ છે. ને એ લોકો પાનેરાથી માંડીને શેકવી સુધી કોઈ જાતનું નહેરની મરામત કરી નથી અત્યાર સુધી. ને ઉપલા લેવલે બધી નહેર ઉકેરીને સાફ કરીને પાણી તે મોટી નહેરનું પાણી આ નહેરમાં નાની કેનાલમાં છોડીને ખેડૂતોને આજે રડવાનો વારો આવ્યો છે. એટલે અમને ભારે નુકસાની થઈ છે. ઓછામાં ઓછા લગભગ 100 થી 125 ખેતરો ભરેલા છે, પાણીથી તરબોળ છે. અત્યારે ઘણાના પશુઓના ચારા પણ અંદર ખેતરમાં જ છે. મારા પણ 2 ટ્રેક્ટર પૂરે ત્યાં અહીંયા હાલમાં છે જ ખેતરમાં, એ પણ ડૂબી ગયા, ભારાના ભારા ડૂબી ગયેલા છે. એટલે ઘણી મોટી નુકસાની છે. મારા 1.5-2 લાખના ટામેટા થટે એ અત્યારે ઝીરો છે. ને આ ખેડૂતના નહેર ખાતાના અધિકારીના લીધે અમારે આ રોવાનો વારો આવ્યો છે. અને ખેડૂતો લોકો જે આપઘાત કરે છે એ આવા અધિકારીઓના લીધે આ ખેડૂતોએ આપઘાત કરવા પડે છે. અને ખેડૂત જતે દાડે આવી રીતે નીચો પડતો જવાનો અને બરબાદ થતો જવાનો, પણ સરકારે ધ્યાન આપવું જોઈએ આ બાબતમાં. પાણી ઓછું થઈ જશે એમ કે થોડી વારમાં, પણ ત્યાર પછી ત્યાં 3-4 કલાક થયા પણ હજુ સુધી 4 કલાક થવાના આવ્યા, પાણી ઓછું નથી થતું. છે તેટલું ને તેટલું વધતું જાય છે પાણી અત્યારે. નહેર વિભાગના અધિકારીઓ જગ્યાની મુલાકાત લઈને સર્વે કરવાની કે નહીં, કોઈ આવ્યો નથી. નહેરનો એક ભાઈ ખાલી જેસીબી મોકલાવીને અડધેથી જેસીબી આવ્યું નહીં. પાણી નહેર પર ફરી વળેલા એટલે જેસીબી જાય નહીં એમ કરીને જેસીબી લઈને નીકળી ગયો કે આ પાણીમાં જેસીબી નહીં જઈ શકે એમ કરીને નીકળી ગયો જેસીબી લઈને પાછો. ખેતરમાં પરિસ્થિતિ તો ઘણી ગંભીર છે. હાલ તમે જોઈ રહ્યા છો કે નેર અધિકારીને અમે ફોન બી કર્યા પણ કોઈ નેર અધિકારીએ છેલ્લા 2 કલાક 3 કલાકથી એક પણ ફોનનો આન્સર નથી. એ પણ ફોન બંધ કરી દીધા છે, એક પણ રિસ્પોન્સ નથી. મેં એમને વિડીયો બી મોકલ્યા પણ કોઈ રિસ્પોન્સ નથી. અને અહીં તમે જુઓ તો લગભગ 1.5-2 વીઘામાં ટામેટા વેરા છે. એ ટામેટાને બી નુકસાન ટોટલી લોસ છે. ટોટલી લોસ છે. ખેતીલાયક જમીનોમાં શું પરિસ્થિતિ છે? આ નહેરની આજુબાજુ લગભગ 35થી 40 ખેતરો એવા છે જે સંપૂર્ણ ડૂબી ગયા છે. એટલે સંપૂર્ણ એટલે કેર સુધી પાણી છે, થોડા બી નહીં, કેર સુધી પાણી છે.
કોની બેદરકારી ગણી શકાય? આ નેર ખાતાની બેદરકારી કે એ લોકોએ અમને ઇન્ફોર્મ બી નહીં કર્યા કે પાણી છોડે છે કે શું છે, આગળ નેર સાફ કરતા છે. કેટલી વખત એપ્લિકેશન આપી, એક પણ વાર લોકો આવ્યા નથી અહીંયા, નેર બી સાફ નહીં કરીને કશું કંઈ કર્યું નથી. પ્લસ એટલું પાણી છોડ્યું સડનલી કે આ બધો ખેતરનો પાક બધો નિષ્ફળ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.